ધાર્મિક હોવું એટલે શું? Or when one can feel that I want to be religious person. એક જ વસ્તુ છે. When a person feels that my tomorrow can be better than today, my future can be better, more peaceful, more progressive, more rewarding, more meaningful than what it is today. આ જેને લાગે એ જ વ્યક્તિ ધાર્મિક થઈ શકે. The person who feels that I am okay, things are okay with me, આનાથી વધારે હવે શું હોય? બધું ખાઈએ છીએ, પીએ છીએ, સારા કપડાં પહેરીએ છીએ, સ્ટાઇલ મારીએ છીએ, લેટેસ્ટ મોડેલના ફોન ચાલુ કથાએ વાપરીએ છીએ. એવું જો માણસને લાગતું હોય કે આઈ એમ રાઈટ જસ્ટ ધ વે આઈ એમ, એ માણસને માટે ધર્મના દરવાજા ક્યારેય ખુલતા નથી. Because religion is basically a transformation, an inner transformation. હું આજે જે છું એના કરતાં વધારે સારો થઈ શકું એમ છું. There is a scope for improvement. There is a scope for betterment. અને એવું જેને લાગતું હોય, એકાગ્રતાથી જો કથા સાંભળે પ્રિય સ્વજનો, ડેફિનેટલી અત્યારે તમે છો એના કરતા મચ મચ બેટર. આજે કઈ તારીખ થઈ? 9th. You will be much, much better September 15th evening at 9 p.m. when we will conclude the katha. પ્રશ્ન થાય અને પ્રશ્ન થવા પણ જોઈએ. હંમેશા કથાની બિગિનિંગમાં કહેતો હું છું કે આથી 30-35 વર્ષ પહેલા સમાજમાં એક પ્રકારની શાંતિ હતી. શાંતિ હતી કે બહુ ક્વેશ્ચન્સ નહોતા. ફાધર પોતાના સનને એમ કહે કે બેટા ઓફિસે જતા પહેલા મંદિરમાં જતો જજે. સન કે ઓકે પપ્પા, તમે કહો છો તો કરી દઈશ, અને જતો એ મંદિરમાં. મધર પોતાની ડોટરને એમ કે કાલે એકાદશી છે, રિયલી કાલે એકાદશી છે, મધર પોતાની ડોટરને એમ કે કાલે એકાદશી છે, ઉપવાસ કરજે. એ ડોટર કે ઓકે મામ, તું કહે છે તો કરી લઈશ. સાસુ પોતાની વહુને એમ કે રોજ સાંજ પડે એટલે ઘરમાં દીવો કરવાનો. એ ડોટર ઇન લો કે યસ મમ્મા, આઈ વિલ ડુ ઇટ. થઈ જતું હતું. ઇન લાસ્ટ 3 decades things have changed drastically. હવે એજ્યુકેશન વધી ગયું, બધા જ ડિગ્રી હોલ્ડર્સ થઈ ગયા છે. પહેલાં તો એજ્યુકેશન વોઝ રેર. વેડિંગ કાર્ડમાં લોકો ડિગ્રી લખતા. તમને જો યાદ હોય જૂના વેડિંગ કાર્ડમાં, અમારા સુપુત્ર ચિરંજીવી કમલેશ કુમાર BCom ના લગ્ન સૌભાગ્યકાંક્ષિણી કલ્પના BA. બોલો આવું લખે. અત્યારે કોઈ ઇન્વિટેશન વેડિંગના કાર્ડમાં લખે ને ડિગ્રી, લોકો હસે કે આ શું કરે છે. Because everybody is, graduation is minimum, college graduation, university graduation. There is no big deal about it. પણ હવે એજ્યુકેશન વધી ગયું, સારું થયું, એક્સપોઝર વધ્યું. We are talking about global village. The world is becoming smaller and smaller day by day. With the social media, we are coming closer and closer. તકલીફ એ છે કે લોકો એને લીધે જ્યાં હોય ત્યાં નથી હોતા, બીજે જ હોય છે. સોશિયલ મીડિયાને લીધે પેલું રમકડું હાથમાં લઈને ઊંચું નીચું કર્યા કરે. That's a big loss. They don't realize that it is a big loss.
હવે તો સાયકોલોજીસ્ટો બહુ કરવા માંડ્યા છે કે દિસ ઇઝ આ બીમારી છે, ઇટ્સ અ સાયકોલોજીકલ ચેલેન્જ. ચલો, ઘણું બધું થયું, એની સાથે ક્વેશ્ચન્સ બહુ વધ્યા છે. હવેનો કોઈ ફાધર પોતાના દીકરાને એમ કહે કે જોબ પર જતા પહેલા મંદિરે જજે, એટલે દીકરો તરત કહે વાય? ટેમ્પલ ઇઝ આઉટ ઓફ ધ પ્લેસ, આઈ હેવ ટુ ટેક અ ડીટુર, ત્યાં ટ્રાફિક હોય છે. મંદિરે જવું એ અન્ડરસ્ટેન્ડ કરે છે લોકો, પણ જોબ પર જતા પહેલા કેમ કહો છો? કામકાજ બધું પતાવી, દિવસ આખું બધું પૂરું કરી ફ્રી થઈશ એટલે ઘરે આવતા પહેલા મંદિરમાં જતો આવીશ. ભગવાનને શું કામ છે? એ તો ઊભા જ છે ને, બિઝી તો આપણે છીએ. આજની કોઈ માં પોતાની દીકરીને એમ કે એકાદશીનો ઉપવાસ કરજે, દીકરી કે નો, મને સાબુદાણા નથી ભાવતા, આઈ વોન્ટ ડુ ઇટ. એ ડાયટ કરે, ઉપવાસ ન કરે. તરત પૂછે વાય? આઈ ડોન્ટ વોન્ટ ટુ સ્ટાર્વ માય સેલ્ફ. આજની કોઈ ડોટર ઇન લો ને એની મધર ઇન લો કે સાંજ પડે એટલે ઘરમાં દીવો કરવો, ડોટર ઇન લો કે હું સાંજે ઘરમાં હોઉં તો ને, હોતી જ નથી. વાય? વાય એ આજની જનરેશનનો પ્રશ્ન છે. વડીલોએ ધર્મને સાચવ્યો છે, શ્રદ્ધાથી સાચવ્યો છે. એમણે એમના વડીલોની વાત માની કે આપણા મોટાઓ જે કરતા હતા આપણે કરવાનું. પણ હવેની જે જનરેશન છે, દે વોન્ટ ટુ બી કન્વિન્સ્ડ ફર્સ્ટ. યુ હેવ ટુ આન્સર ધેર વાયઝ. તિલક કરવાનું વાય, આરતી ઉતારવાની વાય, કથા સાંભળવાની વાય, મંદિરમાં જવાનું વાય, પૂજન કરવાનું વાય, ઉપવાસ કરવાનો વાય. આખું લાંબુ લિસ્ટ છે પાસે એ લોકોની પાસે. અને આ વાયનો આન્સર વડીલો આપી શકતા નથી, કારણ કે એમણે પોતાના વડીલોને પૂછ્યું નહોતું. પૂછવા ગયા હતા ત્યારે જવાબ નહોતો મળ્યો, ધમકાવી દેવામાં આવ્યા હતા. અત્યારે જે 60+ છે, 50 કે 60+, એ લોકો જ્યારે નાના હતા ને એમણે એમના એલ્ડર્સને પૂછ્યું આવું કેમ કરવાનું, અમે કરીએ છીએ એટલે કર. કદાચ કોઈ કંઈક ના મને સમજાવો કેમ કરવાનું, તો ડર બતાવ્યો. અમે કહીએ છીએ નહીં કરે તો પાપ લાગશે, નરકમાં જઈશ. ડરી ગયા. નરકમાં જવા કરતાં મંદિરમાં જવું સારું. પણ હવેની જે જનરેશન છે ને, એને ડર નથી. એને તમે જો ડરાવો કે પાપ લાગશે તો આ કહે છે હુ કેર્સ. નરકમાં જશો તો એ કહે છે આ છે એ ઓછું છે. સર આલ્ડસ હક્સલીનું સ્ટેટમેન્ટ છે, પ્રોબેબલી ધીસ પ્લાનેટ અર્થ ઇઝ અ હેલ ઓફ સમ અધર પ્લાનેટ. નરકનો ડર નથી. આ જનરેશનને સાયન્ટિફિકલી સમજાવવું પડે છે, લોજિકલી સમજાવવું પડે છે, રેશનલી સમજાવવું પડે છે, એન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી રિઝલ્ટ ઓરિએન્ટેડલી સમજાવવું પડે છે. દે વોન્ટ ટુ સી રિઝલ્ટ્સ. અહીંયા કંઈક કરો ને સ્વર્ગમાં કશુંક મળશે, દે આર નોટ ઇન્ટરેસ્ટેડ ઇન દેટ. અમને અહીંયા રિઝલ્ટ જોઈએ છે. પ્રિય સ્વજનો, આફ્ટર માય 35 years of experience world over, I can tell you one thing. સનાતન વૈદિક ધર્મના શાસ્ત્રો, શ્રીમદ ભાગવત, રામાયણ, ભગવદ્ ગીતા, ઉપનિષદ, વેદ, એ જેટલા સાયન્ટિફિક છે એટલા તમને વિશ્વમાં બીજું કશું નહીં મળે સાયન્ટિફિક. એટલા લોજિકલ છે. For these 7 days આપણે આપણા શાસ્ત્રોને, આપણા ધર્મને, સનાતન વૈદિક સંસ્કૃતિને શ્રીમદ ભાગવત ગ્રંથના આધારે લોજિકલી, રેશનલી, સાયન્ટિફિકલી સમજવાનો પ્રયત્ન કરીશ.
અને એટલે યંગ જનરેશન છે ને, જે આજની ભણેલી ગણેલી ઇન્ટેલિજન્ટ મોડર્ન, એને આ શાસ્ત્રની સૌથી વધારે જરૂર છે. વડીલોનું સ્વાગત, પણ મશ્કરીમાં હું ઘણી વખતે કહું કે વડીલો તો હવે ધારે તોય બગડી શકે એમ નથી. જે જરૂર છે શાસ્ત્રની એ યંગ જનરેશનને છે. અને અનફોર્ચ્યુનેટલી થાય છે શું કે યંગસ્ટર્સ, they are so prejudiced for the reasons unknown or probably based known to them. They keep away from this.